દેશનો તિરંગો પડેલો દેખાય તો એને ઉપાડી અને ક્યાંક સન્માનિત જગ્યા ઉપર ઊંચાઈ ઉપર મૂકો એ તમારી ફરજ છે, એ તમારી રાષ્ટ્રભક્તિ છે. આ 3 રાષ્ટ્રભક્તિઓ અમારે કરવાની છે. મેં આ શાળા છે ને એને ધૂળવાળા કમ્પાઉન્ડથી પાક્કા કમ્પાઉન્ડ સુધી જોઈ છે. એક નાનકડા બિલ્ડિંગથી આ 2 વિશાળ બિલ્ડિંગો સુધી જોઈ છે. એક સાધારણ ક્લાસરૂમથી મને 10 સ્માર્ટ ક્લાસરૂમ્સ કીધા વનિતાબેન, કેટલા ક્લાસરૂમ કીધા સ્માર્ટ? 10 સ્માર્ટ ક્લાસરૂમ્સ સુધી જોઈ છે. ટોટલ 13. આટલી સરસ લાઇબ્રેરી છે તમારી પાસે અને આટલા સારા શિક્ષકો છે અને તમારા શિક્ષકો હીરા જેવા છે ને એ હીરામાં કોહિનૂર તમારા વનિતાબેન છે. મને વનિતાબેને વખાણ કરવા નથી બોલાવી, પણ એ વ્યક્તિને સલામ છે કે એ એકલા હાથે આટલું સરસ કેમ્પસ હેન્ડલ કરે છે, આટલી સરસ રીતે આ શાળાને આગળ લઈને આવ્યા છે. આ સિવાયની કેટલી એક્ટિવિટીઝમાં તો એ પર્સનલી ઇન્વોલ્વડ છે, એ હું જોઉં છું, એ હું નોટિસ કરતી હોઉં છું. તમારી પાસે ઝાડ ઉગાવડાવ્યા છે એમને, તમારી માટે થઈને દીકરીઓ માટે થઈને ઘણી બધી સેનિટરી નેપકિન્સની વ્યવસ્થા, ડિસ્પોઝલ્સની વ્યવસ્થા, જે સામાન્ય બહુ સારી પ્રાઇવેટ સ્કૂલ્સની અંદર જે વ્યવસ્થા નથી મળતી એ તમને મળી રહી છે. અને તમને એક વાત કહું, હું તો પહેલેથી છેલ્લે સુધી તમારી જેમ ગ્રાન્ટેડ સ્કૂલમાં જ ભણી છું, હે ને? તમારી જેમ જ તે 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી આમ જ તે ઠંડી લાગતી હોય તો સ્વેટર પહેરીને જવાનું ને કાર્યક્રમો અટેન્ડ કરવાના ને ડાન્સ કરવાનો ને ડ્રામા કરવાના ને ગીતમાં પાર્ટિસિપેટ કરવાનું, જુદી જુદી કોમ્પિટિશનમાં સ્કૂલને રિપ્રેઝેન્ટ કરવાનો, રેન્ક લઈ આવવાનો. મેં આ જ કર્યું છે. હું ભણેલી છું પણ એટલી બધી બહુ ભણેલી નથી કે તમે ઓહો કરી જાઓ, પણ જેટલું ભણી છું ને એના જોરે આજે તમારી સામે બેઠી છું. વધારે ઊંડી વાત નહીં કરું પણ એટલું કહીશ કે તમારી સામે જ યુવતી બેઠી છું, જેટલું ભણી છું ને એના જોર ઉપર. ઘણા આંધી તોફાન આવતા હોય ને તો આપણને એમ થાય કે નુકસાન થયું, બરાબર, પણ અમુક આંધી તોફાન છે ને એ સફાઈ કરવા માટે આવતા હોય. એટલે જ્યારે ક્યારેક એમ થાય ને કે આ એક્ઝામમાં ફેલ થયા, આ વસ્તુ ન આવડી, પ્રશ્નનો જવાબ ન આવડો, દાખલો ન આવડો અને ટીચરે છજ્જું બધું લેશન દઈ દીધું, તો એ જે લેશનની આંધી આવી છે ને એ તમારી અંદરની સફાઈ કરવા માટે આવી છે કે લેશન વધારે કરશો ને તો તમારો જ સુધારો થવાનો છે. આજે મને મારા શિક્ષકો જે ખીજાતા હતા ને એ મને સમજાય કે એ મને શું કામ એમ સુધારવા માંગતા હતા. એટલે હું તમને એમ નથી કહેતી કે તમે સહન કર્યા કરો, આમ કરો, તેમ કરો, પણ એક વસ્તુ છે, એ વસ્તુને પોઝિટિવલી લેતા શીખો કે એ તમારું સારું ઈચ્છે છે ને એટલે તમને કહે છે. અને એ તમારી ટેન્ડન્સી હશે કે તમે બધા તે ઘરે જેટલું અહીંયા જેટલું ટીચરનું માનો છો ને એટલું ઘરે મમ્મીનું નહીં માનતા હોય. નથી માનતા? કેટલા માને છે? બધા માને છે? આટલા બધા ડાયા દીકરાઓ છે? શું વાત છે! મારે ઘરે આવવું પડશે. આ બધા હાથ ઊંચા કર્યા છે ને એડ્રેસ લઈ લેજો, હું આવીશ. કે કેટલું માનું છું, હે કેટલું માનો છો એ મારે જોવું છે. એક એક્સરસાઇઝ કરીએ? બેઠા જ થયું હું તમને કહું. હાથ લાંબો થશે આમ આગળ, હવે હાથને પાછળ લઈ જાઓ. કેટલો જાય છે? ગયો? કાંઈ વાંધો નહીં, પાછો આગળ લઈ આવો. એક જ હાથ પાછો જેટલો જાય એટલો વધારે પાછળ લઈ જાઓ, એકદમ જોરથી, એકદમ જોશથી. વધારે ગયો ને? હા, પાછા લઈ આવો. પહેલી વખત તમે જે કર્યું છે ને એ તમે તમારી મહેનત કરી છે. હાથ નીચે મૂકી દો. પહેલી